તો ભાઈ તમે લિંક એન્ટર કરશો ને બેલેટમાં એન્ટર થશો એટલે આ રીતનું એક ફેસ આવશે. તેમાં તમારે જો એકાઉન્ટ પહેલેથી બનાવેલું હોય, તમે પહેલાં એપ્લાય કર્યું તો સાઇન ઇન કરવાનું, તો ક્રિએટ એન એકાઉન્ટ બનાવો. તો ક્રિએટ એન એકાઉન્ટ પર તમે ક્લિક કરશો એટલે પ્રોસેસ થશે ને આખું એક પછી પેજ ખુલશે. પેજમાં તમારે લખવાનું મી એટલે કે મારા માટે બનાવવું છે એમ. પછી કન્ટિન્યુ કરવાનું. કન્ટિન્યુ કરીને તમારું પહેલાં નામ અને મિડલ નામ અને લાસ્ટમાં સરનેમ નાખવાની છે. અને હા, કેપિટલ નાખતા હોય તો કેપિટલ નાખજો. આ વિડીયો બનાવવા માટે છે એટલે મેં મારું નાખ્યું છે. પછી કન્ટિન્યુ કરો. પછી ત્યાં નેશનલ એટલે જ્યાં બોર્ન થયો હોય ત્યાં તો અહીંયા ઇન્ડિયા નાખવાનો, ઇન્ડિયાથી હઈએ તો. પછી કન્ટિન્યુ કરવાનું છે. કન્ટિન્યુ કરશો એટલે પ્રોસેસ થશે. એટલે પછી પ્રોસેસ થશે એટલે તમે જોઈ શકો આ રીતનું આવશે. ત્યાં તમારો પાસપોર્ટ નંબરને જે કન્ટ્રીમાંથી પાસપોર્ટ ઇસ્યુ થયું હોય એ નાખવાનો છે. એટલે પાસપોર્ટ નંબર બાદ નીચે અંદર લખ્યું છે કન્ટ્રી ઓફ ઇસ્યુ. તો આપણે ઇન્ડિયા છીએ તો ત્યાં ઇન્ડિયા નાખવાના. અને પાસપોર્ટની એક્સપાયરી ડેટ એટલે કે પાસપોર્ટ જ્યારે પતવાનો છે એ ડેટ નાખી દેવાની. એમાં યસ કરીને કોઈ બી ડેટ આવતી હોય તો એ ડેટ નાખીને આગળ પછી આપણે કન્ટિન્યુ કરવાનું છે. કન્ટિન્યુ પર ક્લિક કરશો એટલે એક મેલ એડ્રેસ મારવાનો છે. ત્યાં તમારું જીમેલ એડ્રેસ મારો. કન્ટિન્યુ કરો. ત્યાં ઓટીપી આવશે. ઓટીપી આવ્યા બાદ તમારે અંદર ઓટીપી નાખીને લોગિન કરવાનું છે. ત્યાં સાઇન ઇન માટે પાસપોર્ટ નંબર નાખો અને પાસપોર્ટ નંબર નાખીને તમે કન્ટિન્યુ કરશો એટલે પછી પાછું એક નવું પેજ ખુલશે. ત્યાં ડેટ ઓફ બર્થ નાખવાની છે. હા, ડેટ ઓફ બર્થ જે પાસપોર્ટમાં થાય એ કરેક્ટ નાખજો, એકદમ પરફેક્ટ નાખજો, તો જ આ આગળ વેલિડ થશે. બાકી અહીંયાથી જ લોગિન નહીં થાય. તો તમે જેવી ડેટ ઓફ બર્થ નાખશો અને કન્ટિન્યુ કરશો એટલે ફરી પાછું એક નવું પેજ ખુલશે. જે નવું પેજ ખુલશે એની અંદર આવશે આ રીતનું. ત્યાં તમારે સેન્ડ ઈમેલ કરવાનું. તો સેન્ડ ઈમેલ કરશો એટલે ત્યાં કન્ટિન્યુ કરવાનું એટલે ફરી પાછું એક મેલમાં આવશે લોગિન માટે. તો એ તમે કોડ જેવો નાખશો એટલે અહીં કન્ટિન્યુ થશે. કન્ટિન્યુ થશે એટલે જો તમે પહેલાંથી એપ્લિકેશન કરી હશે તો આ રીતનો ફેસ આવશે. નહીં તો સ્ટાર્ટ ન્યૂ એપ્લિકેશન. તો સ્ટાર્ટ ન્યૂ એપ્લિકેશન પછી આ રીતનું આવશે. એની અંદર તમારે કોન્ટેન્ટ પ્રેફરન્સ ઇન પ્રોસેસ એટલે એની અંદર તમારે કોન્ટેક્ટ આલવાનો છે કે ત્યાં તમે કયા કોન્ટેક્ટ પર કોન્ટેક્ટ કરવા માગો છો. એટલે જે જીમેલ હોય એ જીમેલ પર ક્લિક કરી દેવાનું. પછી કન્ટિન્યુ કરો. કન્ટિન્યુ કર્યા પછી પ્રીપેડ એપ્લિકેશન તો ડિક્લેરેશનમાં તમારે જવાનું કે 18 વર્ષના છો કે શું ને એના માટે. તો યસ, આઈ એમ ધ બેલોટ એપ્લિકેશન એજડ 18 એ ઓપ્શન સિલેક્ટ કરીને આગળ વધો. આગળ વધ્યા ફરી તમારે એવિડન્સ અપલોડ કરવાનો એટલે જે પાસપોર્ટ તો પછી આ રીતનું એક પેજ આવશે જ્યાં સર્ચ થશે. પછી કન્ટિન્યુ કરીને તમારે જે મેં કીધું પીડીએફ હોય તો પીડીએફ, જેપીજી હોય તો જેપીજી. તો કન્ટિન્યુ કરો. કન્ટિન્યુ કરશો ને એટલે તરત પાછું એક ઓપ્શન ખુલશે કે એની અંદર તમારી જે પીડીએફમાં જે બનાવેલી જે ફાઇલ હોય એને તમારે લાવવાની. તો અપલોડ એવિડન્સ પર ક્લિક કરજો, કન્ટિન્યુ ના કરતા. તો અહીંયા અપલોડ એવિડન્સ પર ક્લિક કરો એટલે ફરી પાછું જે ફાઇલ આપણે અપલોડ કરવાની છે એનું એક પેજ ખુલશે. તો એની અંદર તમારે 4 ઓપ્શન હોય છે કે ગૂગલ ડ્રાઈવ ને એ બધા ઓપ્શન તમને બતાવશે. તો એ સિલેક્ટ કર્યા પછી તમે અપલોડ એવિડન્સ સિલેક્ટ કરો. એની પછી ચૂઝ ફાઇલ કરો. તો ચૂઝ ફાઇલની અંદર તમારે ઓપ્શન આવશે મેં જે 4 કીધા. તો એની અંદર તમારે જેની અંદર જે ફાઇલ હોય એ સિલેક્ટ કરવાની. તો ચૂઝ ફાઇલ પર હોય તો અંદર ફાઇલમાં હોય તો જે પીડીએફ છે એને કમ્પ્લીટ સિલેક્ટ કરી અને અપલોડ કરો. અપલોડ કર્યા પછી તમારે આગળ વધવાનું છે જે છે એ મેઇન સ્ટેપ. એના માટે આ ખાસ વિડીયો જોજો. તો જેવું તમારું એ આવી છે અપલોડ થઈ જાય એટલે અહીં આગળ બતાવશે કે તમારી ફાઇલ એડેડ એમ. બરાબર. તો કન્ટિન્યુ કરવાનું છે. ફરી કન્ટિન્યુ જેવું કરશો એવું એક નવું પેજ પાછું ખુલશે કે ડિક્લેરેશન એવિડન્સ એડેડ. એટલે એ આપણે એની અંદર જે પ્રૂફ જે હતું જે આપણે અપલોડ કરવાનું એ કરી દીધું છે. જેવું કન્ટિન્યુ કરશો એટલે ફાઇનલ સ્ટેપ હવે તમારું. તો એ ફાઇનલ સ્ટેપમાં જો આ રીતનું એક નવું પેજ આવશે. તેમાં તમારે જે અપલોડ કર્યું છે એનું બતાવશે પીડીએફ. તો કન્ફર્મ એન્ડ અપલોડ કરજો તો જ તમારી ફાઇલ જશે અને કન્ફર્મ થયું છે એની અંદર યુકેની સિસ્ટમમાં. એમાં જેવું કન્ફર્મ અપલોડ કરશો એટલે એક પાછું નવું પેજ ખુલશે. એમાં તમારે એવિડન્સ અપલોડેડ લખાઈને આવશે પ્રોવાઇડ પાસપોર્ટ કોપી ફોટો પેજ. ઓકે. તો આ રીતનું કરશો એટલે ફરી પાછું તમારી આસામાં એક નવું પેજ આવશે. એ નવા પેજમાં મેઇન જે છે એ આની અંદર નવા પેજમાં છે. તો તમે અત્યારે ટાઈમ પીરિયડ આપશે. તો એ જેવો ટાઈમ પીરિયડ આ ટાઈમ પીરિયડ એકદમ શોર્ટ હોય છે. આમાં કંઈ કલાક કેટલું બધું લાગતું નહીં. થોડા ટાઈમમાં તરત આ જે હોય છે એ ભરાઈ જાય છે. જો મારામાં લખ્યું છે લેસ ધેન ટાઈમ ઇન 1 મિનિટ, કોઈનામાં 30 મિનિટ હોય કેવું હોય તો આ તરત આ લાઈન ભરાઈ જશે. જેવી આ લાઈન ભરાઈ જાય એટલે તમારે એક નેક્સ્ટ સ્ટેપ આવશે. એ નેક્સ્ટ સ્ટેપમાં એ નહીં કરો તો તમે જે ફોર્મ ભર્યું છે એ ટોટલી મિનિંગલેસ રહેશે. તો આ નેક્સ્ટ સ્ટેપ છે એ ખરેખર તમે ખાસ ધ્યાનથી જોજો. એટલે જેવું તમે નેક્સ્ટ સ્ટેપ પર આવશો એટલે આ રીતનું એક પેજ આવશે જ્યાં રિફ્રેશ થશે. તો તરત જ નીચે તમે જોશો ને ત્યાં તમારે સબમિટ કરવાનું છે. સબમિટનો ઓપ્શન આવશે 4થા નંબરનો. તો જો તમે એ સબમિટ નહીં કર્યું હોય તો આ કંઈ મતલબ વગરનું છે. તો કન્ફર્મ એન્ડ સબમિટ કરશો એટલે આ રીતનું એક પેજ આવશે. જો આવું પેજ આવે ત્યારે તમારે માનવું કે તમારી એપ્લિકેશન સક્સેસ થઈ છે, ભરાઈ ગઈ છે એમ. અને આના પછી બી તમારે કન્ટિન્યુ કરવાનું છે. કન્ટિન્યુ કરશો એટલે આ રીતનું ફોર્મ આવશે. એની અંદર તમારે વી એપ્લિકેશન પર ક્લિક કરશો એટલે એની અંદર તમારી આખી એપ્લિકેશન ખુલશે. ફરી પાછો ડેટા એની અંદર તમે જુઓ ડાઉનલોડ એપ્લિકેશન પીડીએફ કોપી છે એ તમે ડાઉનલોડ કરશો એટલે તમે જે ફોર્મ ભર્યું એની એક આખી જે ફાઇલ